સુરત શહેરમાં દિવસ અને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અડાજણ વિસ્તારના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનારા આરોપીઓનું લિંબાયત અને અડાજણ પોલીસે સરઘસ નીકાળી કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતમાં માથાભારે તત્વોના રોફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અડાજણ પોલીસે અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો હતો. અનિલ અને તેના સાગરીતને ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત તેઓએ ઊભી કરી હતી. 2 દિવસ અગાઉ એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. પોલીસે 2 દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપ્યા હતા. પોલીસે એસએમસી આવાસમાં આરોપીનો વરઘોડો કાઢ્યો હતો, કારણ કે આ આરોપી એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્નો કરતા હતા. જોકે આરોપીનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા. લિંબાયત પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અસામાજિક તત્વોને સબક શીખવાડવા પોલીસે ઝડપાયેલ 3 ટપોરીઓને હાથકડી પહેરાવી જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી હતી. શહેર પોલીસ કમિશનરે વાહન ચાલકોને રેડ સિગ્નલ ઉપર વાહન થોભાવતા કરી દીધા, પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબુ મેળવી શક્યા નથી. રોજ શહેરમાં ટપોરી અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આતંક એ હદે વધી ગયો છે કે હવે તો જાહેરમાં હથિયારો લઈ ધમકી આપતા પણ આ અસામાજિક તત્વો ગભરાતા નથી. આવી જ એક ઘટના શહેરના લિંબાયત વિસ્તારમાં બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ટપોરીઓ દ્વારા એક મહિલા અને યુવક ઉપર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસ દોડતી થઈ હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. ઝડપાયેલ 3 આરોપીઓને કાયદાનું ભાન કરાવવા લિંબાયત પોલીસે આરોપીઓને સરઘસ કાઢ્યું હતું. આસપાસ રહેતા અન્ય ટપોરીમાં પોલીસનો ખૌફ વધે, જેને લઈને આરોપીઓને લિંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા અને આસપાસમાં રહેતા લોકો જોવા ઉમટ્યા હતા.